जय सच्चिदानंद। भोजनालय शौचालय, भोजनालय शौचालय, पूर्ण गलन ने शुद्ध आत्मा, पूर्ण गलन ने शुद्ध आत्मा, आटली ज प्रतिष्ठाમાં, આટલી જ પ્રતિષ્ઠામાં તન્મય છે જગતાત્મા, તન્મય છે જગતાત્મા. ભોજનાલય શૌચાલય, ભોજનાલય શૌચાલય, પૂરણ ગલન ને શુદ્ધ આત્મા, પૂરણ ગલન ને શુદ્ધ આત્મા, આટલી જ પ્રતિષ્ઠામાં, આટલી જ પ્રતિષ્ઠામાં, તન્મય છે જગતાત્મા, તન્મય છે જગતાત્મા. રોજે સવારે વહેલા ઉઠીને, રોજે સવારે વહેલા ઉઠીને દાતણ ઉલિયાને ચા પાણી, દાતણ ઉલિયાને ચા પાણી, લોટો સંડાસને નાવા ધોવામાં, લોટો સંડાસને નાવા ધોવામાં, ચારિત્ર મોહિની વપરાણી, ચારિત્ર મોહિની વપરાણી, ભમરડો ભરમાલય, મરડો ભરમાલય, ટેવોથી ઘૂમતા મૂઢાત્મા, ટેવોથી ઘૂમતા મૂઢાત્મા, હું જ કરું છું માને છે તેથી, હું જ કરું છું માને છે તેથી, મારું કહી વીટાય મમતાત્મા, મારું કહી વીટાય મમતાત્મા, ભોજનાલય શૌચાલય, ભોજનાલય શૌચાલય, પૂરણ ગલન ને શુદ્ધ આત્મા, પૂરણ ગલન ને શુદ્ધ આત્મા, આટલી જ પ્રતિષ્ઠામાં, આટલી જ પ્રતિષ્ઠામાં, તન્મય છે જગતાત્મા, તન્મય છે જગતાત્મા, વાયુને ઘર કામ નરગાને ઓફિસ, વાયુને ઘર કામ નરગાને ઓફિસ, માતા મુજબ આટા પાઘડીના, માથા મુજબ આટા પાઘડીના, ખાવા પીવામાં ને રૂટિંગ વર્કમાં, ખાવા પીવા મને રૂટીન વર્કમાં, સંયોગ ઉકેલાય વ્યવસ્થિતમાં, સંયોગ ઉકેલાય વ્યવસ્થિતમાં, વિભાવિક દ્રવ્યાલય, ભાવિક દ્રવ્યાલય, રસાયણો છે સંયોગાત્મા, રસાયણો છે સંયોગાત્મા, વિજ્ઞાની જ્ઞાની છૂટા પાડે છે, વિજ્ઞાની જ્ઞાની છૂટા પાડે છે, ખોખાથી જુદા શુદ્ધ આત્મા, ખોખાથી જુદા શુદ્ધ આત્મા, ભોજનાલય
શૌચાલય ભોજનાલય શૌચાલય પૂરણ ગલન ને શુદ્ધ આત્મા પૂરણ ગલન ને શુદ્ધ આત્મા આટલી જ પ્રતિષ્ઠામાં આટલી જ પ્રતિષ્ઠામાં તન્મય છે જગતાત્મા તન્મય છે જગતાત્મા વિભાવિક દ્રવ્યાલય વિભાવિક દ્રવ્યાલય રાસાયણો છે સંયોગાત્મા રસાયણો છે સંયોગાત્મા વિજ્ઞાની જ્ઞાની છૂટા પાડે છે વિજ્ઞાની જ્ઞાની છૂટા પાડે છે ખોખાથી જુદા શુદ્ધ આત્મા ખોખાથી જુદા શુદ્ધ આત્મા ખોખાથી જુદા શુદ્ધ આત્મા ખોખાથી જુદા શુદ્ધ આત્મા જય સચ્ચિદાનંદ વિજ્ઞાની જ્ઞાની છૂટા પાડે છે ખોખાથી જુદા શુદ્ધ આત્મા વિજ્ઞાની જ્ઞાની છૂટા પાડે છે ખોખાથી જુદા શુદ્ધ આત્મા સમજે ને જ્ઞાની પુરુષની એવી સ્થિતિથી આપણી અંદર પણ જે શુદ્ધાત્મા હતા જે એકાકાર લાઇન ઓફ ડિમાર્કેશન આપણે અંદર નાખી અને બે વસ્તુ છૂટી પાડી આપી કે ખોખું જુદું અને તમે જુદા સમજે ખોખું એટલે શું આ મન વચન કાયને ખોખું કીધું છે સમજે પેલું ખોખું નહીં માચીસનું નહીં સમજાય ને આ મન વચન કાયને શું કીધું છે ખોખું કીધું છે ખોખું લાગે આપણને ખોખું નહીં લાગતું સાચું જ લાગે છે સમજાય ને ખોખા હોય ને ખોખાને કોઈ લાતામ લાતી કરે બોલે કશું કશું બોલે પણ કઈ વિજ્ઞાની જ્ઞાની પુરુષ એક એવા છે કે અંદરથી છૂટા પાડી શકે સાચા વેપારીઓ એ જ સોનું અને પિત્તળ બે અલગ પાડી શકે સમજાય ને એ આપણે જ્ઞાની પુરુષની કૃપાથી આપણને મય અંદર છૂટું પાડી આપે લાઇન ઓફ ડિમાર્કેશન શું લાઇન ઓફ ડિમાર્કેશન નાખી આપી તો કે હવે ધીરે 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 કરીને એટલે એ પ્રતીતિ રૂપે આપી છે કેવી રીતે આપી છે આપણને પ્રતીતિ રૂપે હવે ધીરે ધીરે કરી જેમ જેમ જાગૃતિ આવશે ને જાગૃતિ આવતા એ અનુભવ રૂપે આપણને પ્રસ્થાપિત થશે એટલે જ્ઞાન રૂપે આપણને આપ્યું છે જ્ઞાન સ્વરૂપ અને જ્ઞાન સ્વરૂપ વધતા 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 પછી જ્યારે 100 થઈ જશે એટલે વિજ્ઞાન સ્વરૂપ થઈ જશે કેવું થઈ જશે વિજ્ઞાન સ્વરૂપ એટલે જ્ઞાન સ્વરૂપ એટલે 1 2 3 4 5 6 7 8 શુદ્ધાત્મા જ્ઞાન ત્યાં સુધી દરેક જગ્યાએ ગોઠવ કરવું પડશે અને જ્ઞાન જાગૃતિ વધતા વધતા જતા જેવી 99.9 100 થઈ ગયું પછી એને ગોઠવવાની જરૂર પડશે પછી વિજ્ઞાન સ્વરૂપે કામ કરે રાખશે શું કરી રાખશે વિજ્ઞાન સ્વરૂપે એની જાતે જ ઓટોમેટિકલી અંદર બધું આવી જ જશે આ જુદું એની રીતે રહ્યા જ કરશે પરંતુ અત્યારે ત્યાં કૃપાથી પ્રાપ્ત થયું છે એટલે જ્ઞાનની પ્રાપ્તિ થઈ જાય આપણને પણ એ પુરુષાર્થ કરી જાગૃતિ વધારતા 2 4 90 100 98 99.9 અને જેવું 100 થઈ ગયું વિજ્ઞાન સ્વરૂપ એટલે પછી એની રીતે ઓટોમેટિકલી જ કામ કરે પછી એ ગોઠવણી કે કશું આવે ને એની જાતે જ થઈ રાખે પણ અત્યારનો આ એક અવતાર જે છે એ પુરુષાર્થના ભાગમાં આપણને આપે છે આમ છે પૂર્ણ વિજ્ઞાન સ્વરૂપ એટલે દાદા કે વિજ્ઞાન સ્વરૂપ બોલાવે છે આપણને છેલ્લે આપ્યું છે વિજ્ઞાન સ્વરૂપ જ આપ્યું છે પણ શરૂઆત ક્યાંથી થઈ છે જ્ઞાન સ્વરૂપથી શરૂઆત થતા અંતિમ આપણને એ વિજ્ઞાન સ્વરૂપ આપણને પ્રાપ્તિ થઈ જાય અને વિજ્ઞાન સ્વરૂપ એ કેવળ જ્ઞાન સ્વરૂપથી પણ આગળની સ્ટેજ છે સમજાય ને એની પહેલા કેવળ જ્ઞાન પછી સ્ટેન્ડ વિજ્ઞાન સ્વરૂપ આવે લાસ્ટ અંતિમ સ્ટેન્ડ સમજાય ને લાસ્ટ કેવળ જ્ઞાન દઈએ પછી એનું એક નેક્સ્ટ સ્ટેન્ડ વિજ્ઞાન સ્વરૂપ પછી એમનામ જ રહે છૂટું બે અલગ અલગ વર્ત્યા કરે પછી બાયોને દર કામ નરગાને ઓફિસ આટા મુજબ વધા પાઘડી આટા મુજબ અત્યારે ઊંધું થઈ ગયું છે અત્યારે નરગાને ઘરકામ બાયોને ઓફિસ થઈ ગયું છે અત્યારે નરગા એટલે મરાઠી શબ્દ છે નરગા એટલે હસબન્ડ થાય શું થાય હસબન્ડ પેલા બાયોને ઘરકામ હતું નરગાને ઓફિસ હતા અત્યારે શું થઈ ગયું કાળ બદલાયો એટલે શું થયું ઊંધું કાળ પરિવર્તન આવ્યું
આ કવિરાજે 60-70 ની સાલમાં લખેલું ને, 2025 માં લખ્યું તો આ પ્રમાણે લખે. માથા મુજબ આટીના, માથા મુજબ આટીના આટા ઉકેલાય. સમજે? પાઘડીના પાઘડીના. એટલે જે વડ અંદર વિટાઈન લાયેલા એ પ્રમાણે એ બાયો હોય એને ઘરકામ કરીને આટા ઉકેલે, અને જેન્ટ્સ હોય એ કમાઈ કમીને પાઘડીના બધા આટા ઉકેલતો જાય છે. ખાવા પીવાના રૂટીન વર્કમાં ચારિત્ર મોહિની આ છે ને, ભમરડો ભરમાલે ટેવોથી ઘૂમતા મૂઢાત્મા. ટેવોથી એટલે ખબર ને, આપણે જ્ઞાનવિધિની અંદર બોલીએ છીએ મન વચન કાયની ટેવો, અને તેના સ્વભાવને હું જાણું છું, અને મારા સ્વ સ્વભાવને પણ હું જાણું છું. એટલે ટેવો કોને કહેવાય? બોલે છે ને આપણે જ્ઞાન પેલા ચરણવિધિના વાક્યમાં, મન વચન કાયની ટેવો, બોલો, અને તેના સ્વભાવને હું જાણું છું, અને તેના સ્વભાવને હું જાણું છું, અને મારા સ્વ સ્વભાવને પણ હું જાણું છું. અને મારા સ્વ સ્વભાવને પણ હું જાણું છું. મન વચન કાયાની ટેવો, મન વચન કાયાની ટેવો, અને તેના સ્વભાવને હું જાણું છું, અને તેના સ્વભાવને હું જાણું છું, અને મારા સ્વ સ્વભાવને પણ હું જાણું છું. અને મારા સ્વ સ્વભાવને પણ હું જાણું છું. એટલે મન વચન કાયાની ટેવો કોને કહેવાય? તો કે આજે બહારની જે કંઈ પણ ક્રિયા હાલે છે, ચાલે છે, મુવમેન્ટ કરે છે, એ બધી એની ટેવો છે. કેવી છે એની ટેવો? ચાલે હાલે ચાલે ને એ ટેવો. એ ટેવો ક્યારે બદલાય નહીં, પરંતુ એની અંદર જે સ્વભાવ છે એની માન્યતા, એ માન્યતાનો ભાગ છે ને, એ સ્વભાવ કહેવાય. શું કહેવાય? એ સ્વભાવ. તો કે સ્વભાવ બદલાય પણ ટેવો બદલાય. એટલે કે મન વચન કાયની ટેવો અને તેના સ્વભાવ, એટલે ટેવોને એટલે બહાર જે ચાલે છે એને પણ હું જોઉં છું, અને એની માન્યતાઓ, એની પાછળ જે કામ કરી છે એને પણ હું જાણું છું, અને મારા સ્વ સ્વભાવને પણ હું જાણું છું. સમજાય ને? બધાને જાણે છે. જે કંઈ પણ કામ કરતા ને એની પાછળ એની માન્યતાઓ કામ કરતી હોય છે. સમજાય? એટલે બહારનું જે ફિઝિકલ એક્ટિવિટી એની બદલાય નહીં, પણ તેનો સ્વભાવ ધીરે ધીરે જ્ઞાનની સમજણ પ્રાપ્ત થતી જાય એમ એનો સ્વભાવ મોડો પડતો જાય. શું થતું જાય? મોડે. માન્યતાનો ભાગ મોડો પડતો જાય. બહાર ટેવોનો ભાગ એવો ને એવો જ રહે, પણ એ માન્યતાનો ભાગ એટલે સ્વભાવનો ભાગ છે એ મોડો પડતો જાય. જ્ઞાનની સમજણ પ્રાપ્ત થાય ને, જેમ પહેલા આપણને એવું હતું કે આમ કરવું જોઈએ, આમ કરવું જોઈએ, તો આમ એ થાય, પણ અંદર જે માન્યતાનો ભાગ ખરો ને, એ માન્યતાઓ જ્ઞાન મળ્યા પછી બદલાઈ જાય. એટલે સ્વભાવ બદલાય પરંતુ ટેવો બદલાય. ટેવો એવી નહીં, બહારની જે એક્ટિવિટી કરીને એ એમને એમ જ રહ્યા કરે, આંખે દેખાય, એ બધી ટેવો કહેવાય. અને અંદર માન્યતાનો ભાગ એ સ્વભાવ છે. શું છે? એ સ્વભાવ. અને મારા સ્વ સ્વભાવને, શુદ્ધાત્મા સ્વભાવને પણ હું જાણું છું. સમજે ને? શુદ્ધાત્મા સ્વભાવ એટલે કેવો? તો કે ક્યારેય પણ આ પ્રકૃતિની અંદર ભળતો નથી. સમજાય ને? એવું આપણે આનાથી જુદા ને જુદા જ છે. કેવા છે આપણે? જુદા ને જુદા જ છે. જેમ 1 લીટર દૂધની અંદર 1 લીટર પાણી નાખો તો કેટલું દૂધ થાય? 2 લીટર થાય ને? હે? 2 લીટર થાય? હે? આપણી માન્યતાઓ આવી છે. 1 લીટર જ થાય. જેવું તમે પાણી વગાડો એટલે શું થાય? પાણી નીકળી જાય. દૂધ ને પાણી ક્યારે ભેગું થતું? આપણને ભ્રાંતિથી એવું લાગે કે ભેગું થઈ ગયું છે. એટલે 1 લીટર દૂધમાં 1 લીટર પાણી ઉમેરો તો 1 લીટર જ દૂધ રહે કે 2 લીટર થઈ જાય? એ રીતે ક્યારે પણ આ કે પૂતગલને આત્મા ક્યારે ભેગો થતો નથી. આપણને ભ્રાંતિથી એવું લાગે કે હારું આ ભેગું થઈ ગયું, પણ ભેગું થતું બે અલગ જ છે. શું છે? અલગ જ. દરેક સંજોગોની અંદર આપણે અલગ અંદર શરૂઆતમાં ગોઠવતા રહેવું પડે. શું કરવું પડે? ગમે તેવું થાય પણ આ અલગ છે, આ કરનારો ભાગ અલગ છે અને જોનારો ભાગ અલગ છે. એ અંદર જેટલું જેટલું ગોઠવતા રાખે ને તો પછી આવું દૂધ ને પાણી ક્યારે ભેગું થાય? 2 લીટર ના બને, પછી 1 લીટર જ થાય. કેટલું થાય? આ તો ખાલી ટેસ્ટિંગ માટે પૂછ્યું. સમજાય ને? પણ એ અનુભવ પાછલો અભ્યાસ છે ને, એટલે 2 લીટર જ બોલે. શું કરે? 2 લીટર જ બોલે. એટલે ટેવ દેખાય ભલે 2 લીટર, પણ હોય 1 લીટર ને, તો દેખાય ને કેમ? એ તો 5 લીટર નાખો તો 5 લીટર થઈ જાય. સમજાય? પણ હોય દૂધ કેટલું? દૂધના તત્વો કેટલા હોય? 1 લીટરના જ હોય ને. ગુણધર્મો તો એના એટલા જ હોય ને.
એટલે એ મન વચન કાયાની ટેવો કીધી ને સાહેબ, એટલે થોડું એની ઉપર કહી શકાય કે વાત થોડું કરો ને આગળ, કે મનની કેવી ટેવો હોય, વચનની કેવી ટેવો હોય. બરોબર છે. મન એટલે આખે મનની ટેવો શું છે તો કે એનું ફૂટ કરે. શું કરે? બતાડ કરે. કઈ પણ જગ્યાએ તમે જાઓ, અહીંયા તમને કશો વિચાર ના આવતા હોય, સમજાય ને? અને જેવું અહીંથી ગેટની બહાર નીકળો ને એવું ભાતનું ચલો શોપિંગ કરતા આવીએ ને અહીંથી આ લેતા આવીએ ને એક નેશનલમાં આંટો મારતા આવીએ ને અહીં તમારે કશું ના હોય. સમજે? મન કેવું છે, જેવો સંજોગ આવે ને એવું ફૂટે, એવી અંદરથી ગાંઠો ફૂટે. એ મનની ટેવો છે. કેવું છે? મનની ટેવો. એ મનની ટેવો છે. એ અલગ અલગ જગ્યાએ તમારે જ્યાં હોય ત્યાં એને ફૂટ જ કરે. સમજાય ને? એ કે મનની ટેવો છે. વાણીની ટેવો કેવું હોય તો કે જે બોલવાનું આવે છે એ બધી વાણીની ટેવો કે બહાર દેખાય છે ને આપણને બોલવાનું આવડું સીધું, એ વાણીની ટેવો. અને કાયની ટેવો તો શરીરથી બધી એક્ટિવિટી દેખાય છે ને આપણને, એ બધી કાયની ટેવો કહેવાય. શું કહેવાય? એ કાયની ટેવો. એ બધી વન વચન કાયની ટેવો કેવી હોય, એ ક્યારે બદલાય ને. ફૂટવાનો સ્વભાવ ફૂટે રાખે. એ વાણી ટેપ રૂપે બોલાતી જાય અને કાયની બધી એક્ટિવિટીઓ હોય એના ટાઈમે થઈ જ રાખતી હોય છે. પણ એની પાછળની જે માન્યતાવાળો ભાગ છે, એ સ્વભાવ જે ખરો, એ સ્વભાવ પહેલા જે હતો એ જ્ઞાન મળવાથી એની માન્યતાનો પાછળનો જે સ્વભાવવાળો ભાગ ખરો એ ચેન્જ થતો જાય, ઓગળતો જાય ધીરે ધીરે. સમજાય ને? એટલે પછી ટેવો એવી નહીં રહે અને પેલો સ્વભાવ, બે વસ્તુ વચ્ચેનો જે ભાગ હતો એ ઓગળીને નીકળી જાય પછી. સમજાય ને? કે એના ટેવો અને તેના સ્વભાવને હું જાણું છું, બેવને જાણે છે. અને પોતાનો જે સ્વભાવ છે એને પણ હું જાણું છું. આપણો પોતાનો સ્વભાવ જે છે ને, આપણો સ્વભાવ શું છે? શુદ્ધાત્માનો સ્વભાવ. એક જોવું ને જાણવું. સામાન્ય આપણે વાત કરીએ ને કે શુદ્ધાત્માનો સ્વભાવ પહેલું આપણી અંદર એક ચેતન નામની શક્તિ છે. કેવી શક્તિ છે? ચેતન નામની, જેનાથી આ મુવમેન્ટ થાય છે. એ શરીરથી મુવમેન્ટ નથી થતી. શેનાથી મુવમેન્ટ થાય છે? એટલે આપણે આની જોડે વાતચીત કરો ને હનુમાનજી જોડે કે ભાઈ હું છું ને ત્યાં સુધી તમે આ બધી મુવમેન્ટ કરો છો, એટલે હું ચેતન તત્વ મારામાં હાજર છે ને ત્યાં સુધી તમારી આ કિંમત છે. જેવો હું નીકળી જઈશ એવો કે કશું કામ લાગશો નહીં. સમજાય ને? ચેતન નામની શક્તિના આધારે થાય છે. આ શરીર તો કેવું છે? જડ છે. એની શુદ્ધાત્મા ભગવાન પોતે શુદ્ધાત્મા છે, એના આધારે આ બધું કામ કરે. શુદ્ધાત્માની અંદર એવી ઘણી બધી શક્તિઓ છે. મેં તમને 4-5 તમને કહ્યું એવું કે ચેતન નામની શક્તિ છે. કેવી શક્તિ છે? ચેતન નામની શક્તિ, જેનાથી આ બધું મુવમેન્ટ થાય છે. ચેતનતા છે. કેવી છે? ચેતનતા. સમજાય ને? બીજી એની શક્તિ છે જીવની શક્તિ, કે જે જીવાડે છે આપણને. શું કરે છે? જીવાડે છે. સમજાય ને? આ શરીરના આધારે નથી જીવતા આપણે, પણ મેં જે શુદ્ધાત્મા છે ને એની અંદર એવી શક્તિ છે, એના આધારે આ શરીર જીવે છે. શું કરે? જીવે છે. જીવે મરે કોણ છે? તો કે શરીર જીવે મરે છે. સમજાય ને? શુદ્ધાત્મા જીવતો મરતો નથી. શુદ્ધાત્માની હાજરીથી એ કામ કરે છે. જીવની શક્તિ છે. ભાઈ જ્ઞાન શક્તિ છે. કેવી શક્તિ છે? જ્ઞાન. આપણને જે કંઈ પણ યાદ રહે છે. અત્યારે મિલનભાઈ તમને પૂછે કે સ્કૂલ, તો આંખો બંધ કરો એટલે સ્કૂલ તમને દેખાય ને, સ્કૂલનું બધું વર્ણન કરી શકો ને, એ શેના આધારે થાય છે? તો કે મય શુદ્ધાત્માની અંદર જ્ઞાન નામની શક્તિ છે, એના આધારે એ બધું અંદર દેખાય છે. એટલે પોતાનું સ્વરૂપ એ વસ્તુ આપણે છે. એ જે જાણે છે ને એ જ્ઞાન સ્વરૂપ આપણે છે. સમજાય ને? એ જે જાણે છે એ જ્ઞાન સ્વરૂપ આપણે છે. એ હું છું. સમજાય ને? મિલનભાઈ જે જાણે છે આ જ્ઞાન, બધી વસ્તુઓ જેના થકી આપણે જાણીએ છીએ, એવું મારું સ્વરૂપ છે. એ જ્ઞાન સ્વરૂપ છે. કેવું છે? આપણે કઈ પણ વસ્તુ જેવું, હવે તમે અંદર જે આત્મા ના હોય ને બધું પૂછે, આંખો એવું બધું એવું છે, તો કશું દેખાય નથી દેખાતું. એ શેના આધારે દેખાય છે? આ શરીર છે ને, એ શરીર એનું માધ્યમ બને છે. એનું માધ્યમ શરીર થકી. જેમ તમે ચશ્મા પહેર્યા છે તો જોવે છે કોણ? આંખો જુએ છે ને, પણ એ ચશ્મા શું બને છે? એનું માધ્યમ. એમાં અંદર જુએ છે શુદ્ધ આત્મા, પણ આ ચશ્મા એનું શું થાય છે? એનું માધ્યમ તરીકે કામ કરે છે. માધ્યમ તરીકે કામ કરે છે. માની લે છે કે મેં જોયું. સમજાય ને? આટલું જ છે. એવું છે. એ ચશ્માનું તમે ધ્યાન રાખો ને, કોઈ ચશ્મા જોતું નથી. ચશ્માની પાછળ જે આંખો છે, ચશ્મા તમે નીચે મૂકો તો દેખાવાના છે? નથી દેખાવાના. તો કે એની પાછળ જે જ્ઞાન નામનું તત્વ છે, એના લીધે આપણને દેખાય છે. સમજાય ને? તો એ હું છું. આ જે જાણે છે એ જ્ઞાન, એ હું છું. સમજાય ને? આ નથી કે ચશ્મા તે હું નથી, અને એની પાછળ જે આંખો છે, આંખોમાં જેમાં જણાય છે એ જ્ઞાન રૂપી હું પોતે
છું. એટલે એ રીતે અંદર બધું છૂટા પાડતા જવાનું. તમે આને જાણનાર હું છું, સમજાય ને. હું પોતે આ સર હસમુખાનંદજી નથી, પણ જેનાથી આ બધું દેખાય, આ તો માધ્યમ છે. એવા 5 માધ્યમ છે. આનાથી સ્પર્શેન્દ્રિય, જે આમાં 11માં આપણે કરીએ છીએ ને, તો કે એને આહાર નહીં આપીએ તો કે આપણને ડાયરેક્ટ એનો અનુભવ થશે. 5 જ્ઞાનેન્દ્રિયો 5 કર્મેન્દ્રિયોને આપણે આહાર ના આપીએ, આપણે 11માં એ જ પ્રયોગ કરીએ છીએ ને, એને આહાર ના આપો તો એ ડાયરેક્ટ અરીસારૂપ આપણને એનાથી આપણને જોવા જાણવાનો અનુભવ થાય આપણને. એ આખો 11નો પ્રયોગ એની માટે જ છે આખો, કે ભાઈ એ જે માધ્યમ છે એ માધ્યમનો આપણે ઉપયોગ કરીએ છીએ એટલે અંદર બધું અંદર પેસી જાય છે. અને ઉપયોગ ના કરીએ અને આહાર ના આપીએ તો પછી એ ડાયરેક્ટ આંખોથી જ આપણને દેખાય, પોતે એનાથી જ જોતો થાય. એ જ્ઞાન સ્વરૂપ આપણે છે, સમજાય ને. તો આ જે અંદર પાકું કરતા જવાનું છે કે ભાઈ હું આ છું, હું આ છું, હું આ છું, હું આ છું, સમજાય. એટલું પાકા કરતા જઈએ ને તો પેલું એની જાતે બધી અસરો, ઉદ્ગલની અસરો ઓછી થતી જાય, સમજાય ને. કે હું જ્ઞાન જે જાણે છે આ બધી વસ્તુઓને, તે હું છું, કરનારો નથી, એને જાણનારો છું. કોણ છે? જાણનારો હું છું. આપણે તો એ કરનારના ભાગમાં થઈ જઈએ છે, સમજાય ને. એવું છે. ચાલો બીજી કઈ વાતો કરો. એક ગધાડા વાળો હતો, તે 10 ગધાડો લઈ અને જતો તો એ આ ગોમથી પેલા ગોમ. વચમાં રાત પડી, તે રાતે ગધાડો બોધવા ગયો, એટલે એક ગધાડાની દોરડી ખૂટી, દોરડી બે બાજુ બધી ખૂંટી કાઢી, એ વચ્ચે બોધી કાઢવા, એક દોરડી ખૂટી ગઈ. એટલે પેલો એમનો હતો ભાઈ કે દાદા એ દોરડી ખૂટી હ, કે ઉભરો બધ્યાલું. તે જઈ અને બીજી ગજાળાની દોરી છોડી, એના પગ ગહરકો માર્યો, એને ખાલી ગહરકો, અને પાછો હાથથી પાછો બોધી કાઢ્યો, અને પેલું ગજાળો બોધી કાઢ્યો. પછી આ ગજાળો બધા ગજાળા બઠોલે બેસી ગયું, કેવું બંધ થઈ ગયું. હવારે બધા ગજાળા છોડ્યા, પણ આ ગજાળો હેડાનો પાછો કે ઉભા, આ તો હેડતો નહીં, કે ઉભા હું છોડું. તે પાછો ફેર દોરડીનો ગહરકો માર્યો, એટલે આ ગજાળો એક પટ્ટી 2 લાખ ચાલવા માંડ્યો. એવો જાય કે આપણે એવું થયું. આપણે છૂટા છીએ તો બંધાયા પાછો દાદાએ છૂટા કર્યા. જય સચ્ચિદાનંદ, કે વખો થઈ ગયો. સમજે ને. એ આખી સ્ટોરી છે એવી કે હા, તો હા બાંધેલું હોય એટલે આપણે પોતે આમ જ કરે છે, એટલે એની માન્યતા થઈ જાય છે. શું થઈ જાય કે એની માન્યતા થઈ જાય છે, અને એના આધારે આ ચાલે. એટલે કેવું છે કે કોઈ પણ વસ્તુને સમજાવવાની છે ને અલગ અલગ રીતો હોય છે. આ મુખ્ય રીતે 4 રીતો કીધી છે, મુખ્ય 4 રીતો કીધી છે. કોઈ પણ વસ્તુને સમજાવી હોય ને, અને મુખ્ય 4, એમાં પહેલું કથાનું યોગ આવે. કેવું આવે? કથાનું યોગ. તમને કથા દ્વારા સમજાવે. કથા દ્વારા એને જે સમજાવવું હોય ને એ વસ્તુ પર વેટેજ આપે, પછી એને બીજું બધું ગૌણ કરી દે. એટલે કથાનું યોગની જે વાત હોય ને એને એમ સમજાવો કે ભાઈ સાચું બોલવું જોઈએ, એટલે પછી એની માટે ભાતનું બધું એનાથી આમથી આમ કરીને છેલ્લે ક્યાં લાવે કે સાચું બોલવું જોઈએ. કથાનું યોગ કહેવાય. એને શું કહેવાય? કથાનું. અને જે પણ ઉપદેશ, જે કઈ પણ વસ્તુ કહેવું હોય એ કથાના યોગથી કહે. અને મોટે ભાગે એ સમજાવવામાં લોકોને કથાનું યોગ મજા આવે. શું આવે? કથા સમજણ પડે, મજા આવે. અને છેલ્લે પણ એમાં એનું એક્ઝેક્ટનેસ નું પ્રમાણ બધું ઘણું એ હોય, કારણ કે એમાં એને મેઇન વસ્તુ જેમ સ્કૂલની અંદર અમુક સિદ્ધ કરવું હોય એટલે એને જ વેટેજ આપે, પછી બીજું બધું એને કશું આજુબાજુનું જે થવું હોય એ થાય. એટલે મેઇન વસ્તુને સમજાવે એ વસ્તુને પ્રાયોરિટી મૂકીને પછી એને સમજાવે કે ભાઈ આ વસ્તુ છેલ્લે આમ થાય છે, આમ કરવાથી આમ થાય, આમ કરવાથી. કથાનો યોગ આવે. પછી એક આવે કર્ણાનો યોગ. કર્ણાનો યોગ એટલે કર્ણાનો યોગ શું છે કે બધી ગણિતની ભાષામાં તમને સમજાવે. આ કહે છે ને ભાઈ આટલા રાજ્યો, આટલા ખંડો, આટલા આત્મા, આમને આ ગણિતની ભાષામાં જે હોય ને એને એ કહેવાય. ગણિતની ભાષામાં સમજાવે. આટલા સૂર્ય, આટલા ચંદ્ર, એમ કરી સંખ્યા, એ બધી એની ગણિતની ભાષામાં આપણને એ વસ્તુ તમને સમજાવે કે આમ છે, આમ છે, ગણિતની ભાષા. ત્રીજું આવે કર્ણાનો યોગ આવે. કર્ણાનો યોગ એટલે શું? તો કે એવા પુરુષોના જે ચારિત્ર્ય હોય એના માધ્યમથી તમને આપણને સમજાવવામાં આવે. દાખલા લઈને એવું છે કે ભાઈ આ શ્રીમદ રાજચંદ્ર છે કે કોઈ પણનું જે હોય એના જીવનના ચારિત્ર લઈ અને એના રેફરન્સ આપીને એ સમજાવવામાં આવે. 4 અનુયોગ કીધા એવું છે. અને ચોથો આવે દ્રવ્યાનુયોગ, કે એમાં ખાલી
આત્માની જ વાતો હોય, બીજી કોઈ વાતો કરે નહીં. હું જુદો છું ને, હું આ છું ને, હું અલગ છું ને, આ મિથ્યા છે ને, આમ છે, ખાલી એની જ વાતો આવે. 4 અનુયોગ કહેવાય. ને શું કહેવાય? 4 અનુયોગ, 4 અલગ અલગ રીતે સમજાવવાની મેથડ. એટલે કોઈ પણ વ્યક્તિ અથવા કોઈ પણ, આ તો આપણે કોઈનું એ નથી કહેતા, સાધુ સંતો કોઈ પણની વાણી હોય ને એ 4માંથી એક અનુયોગમાં ચાલતી હોય. કાં તો કોઈ કથાનું યોગમાં હોય, કાં તો કોઈ કર્ણાનું યોગમાં હોય, કાં તો કોઈ દ્રવ્યાનું યોગમાં હોય, કાં તો કોઈ ચરણાનું યોગમાં હોય. 4માંથી એક જ અનુયોગમાં એની વાણી હોય. અને ફક્ત ને ફક્ત જ્ઞાની પુરુષ એકલાની જ વાણી એવી હોય કે એમાં 4 અનુયોગ અંદર આવી જતા હોય. ખાલી એક જ જ્ઞાની પુરુષની એકલાની વાણી એવી હોય કે 4 અનુયોગ એની અંદર આખા બધાનું જે કોઈ પણ રીતે સમજાઈ શકે, કોઈ પણ રીતે સમજાઈ શકે. જેવું સામે પાત્ર આવે એ પ્રમાણે અમને 4 અનુયોગ જ્ઞાની પુરુષની એકલાની વાણીમાં જ, બીજા કોઈની વાણીમાં, બીજા કોઈ પણ અલગ અલગ રીતે કોઈ પણ યોગમાં અનુયોગથી જે સમજાવતા હોય. સમજાય ને? એટલે આ 4 અનુયોગ એટલે જ તો જ્ઞાની પુરુષની વાણીનું આટલું મહત્વ છે કે કોઈ પણ જીવ સમજી શકે, કોઈ પણ જીવ સમજી શકે. કોઈ પણ યોગવાળો આવ્યો હોય અને બધા જ યોગમાં એને જવાબો મળે જેવું છે. દરેક રીતે, દરેક એંગલેથી. તો એવી આ જ્ઞાની પુરુષની વાણી આપણને સાંભળવા મળી, વાંચવા મળી, એનો સ્વાધ્યાય કરવા મળ્યો. એટલે બહુ જ પુણ્યશાળી કહેવાય. આપણે શું કહેવાય? બહુ જ પુણ્યશાળી કહેવાય. એવું છે. બોલો. જય સચ્ચિદાનંદ. મારા બાબુ છે એ MSc BSc BEd કરેલું છે, CTET ની બધી પરીક્ષાઓ પાસ કરી છે અને એને ટેટ રાટ ની બધી પરીક્ષાઓ આપી. થોડા માટે જ દર વખતે ગમે તે પરીક્ષા આપે પણ 1-2% પોઈન્ટ માટે રહી જ જાય છે નોકરીમાં, જોબમાં, ગવર્મેન્ટ જોબમાં. હા. એને હમણાં પોલીસની મેં કીધું કે એકના એક વિષયમાં મથીશ નહીં, બીજી જગ્યાએ ભરતીઓ પર એને દોડમાં પોલીસની પરીક્ષા આપી, એમાં પાસ થઈ ગયો, બધું 1 પોઈન્ટ માટે રહી જાય. થોડા માટે રહી જાય છે. હા, થોડા માટે જ બધામાં, જો કોઈ પણ પ્રવૃત્તિ હોય એમાં. બરોબર છે. એમ કે શું કારણ કે આટલું પાછો પડી જાય છે થોડું? આ તો કેવું છે કે અમુક વખત આપણે પુણ્ય થોડુંક માટે કાચું પડતું હોય અમુક જગ્યાએ. આ વ્યવહારમાં કેવું છે, દરેક વસ્તુની જે પ્રાપ્તિ ખરી ને એ પાપ પુણ્ય ને યોગથી થતી હોય છે. શાનાથી થતી હોય છે? પાપ અને પુણ્ય. એવું પાપ પુણ્ય કાયમ નથી હોતા, એ સંજોગ પ્રમાણે બધા બદલાય રાખે. શું થાય? સંજોગ પ્રમાણે કોઈને અમુક બાબતમાં પુણ્ય સારું કામ કરતી હોય, નોકરીમાં સારી કામ કરતી હોય તો બીજી બધી બાબતમાં ઓછું કામ કરતું હોય. કોઈને આમાં બીજી બધી બાબતમાં સારું હોય તો નોકરીમાં તકલીફ હોય. એમ અલગ અલગ પ્રકારના જે પાપ પુણ્યના બધા હિસાબ છે. સમજાય? તો કે હવે આપણે પહેલા શું કરવું આપણી તરફથી? તો કે પહેલા આપણે જે ભગવાનને માનતા હોય, દાદા ભગવાનને માનતા હોય, અને આવો અંતરાય આવ્યો છે તો તમે એને એવા સંજોગો પ્રાપ્ત કરાવજો કે જેથી કરીને એમાંથી બહાર નીકળી જાય. એટલે એ અંતરાય તૂટે. શું થાય? પુણ્ય કાચું પડતું હોય તો એટલું એડ થઈને પછી એનું કામ થઈ જાય. સમજાય ને? તો કે એની માટે પહેલું પ્રાર્થના કરવાની. બીજું, દાદા ભગવાને જે ત્રિમંત્ર આપ્યા છે, દાદા ભગવાન અસીમજી જે કારો છે, એની પણ આપણે ભક્તિ કરી શકાય. સમજાય ને? તો ત્રિમંત્રની તમે કરાવો તો એને કહેવાનું કે તારે આ મંત્ર બોલજે કે તું. શું કહેવાનું? એ બોલશે તો વધારે ફાયદો થશે. કે સમજાય ને? એટલે એને કહેવાનું કે આ મંત્ર તો બોલજે. ત્રિમંત્ર જે આપ્યા છે, અસીમજી જે કારો આપ્યા છે ને, એનાથી એ તૂટશે બધું. શું થશે? એ અંતરાયો બધા તૂટતા જશે અને વ્યવહાર માર્ગે પછી આગળ અને જે જોઈતો છે એ પ્રમાણે પ્રગતિ થશે અને આગળ જતા બધું એને સારો ભેટો પણ થઈ જશે. એટલે આ 2-3 વસ્તુને કહેવાનું અને આપણે પોતે પણ એ કરવાનું. સમજાય? એના પ્રાર્થના સ્વરૂપે કે ભાઈ આની માટે ખાસ કરે છે પ્રાર્થના કરવાના. ત્રિમંત્ર, અસીમજી કરો, આ વસ્તુ આમ સામાન્ય લાગે છે. સમજાય? પરંતુ આ કેવું છે કે બધા દેવી દેવતાનો રાજીપો જેની પર છે ને એની તમે પ્રાર્થના કરો છો, એના મંત્ર બોલો છો. એટલે એમ કરતા અંતરાયો, તો એની માટે આપણે ટેન્શન કરવાનું નહીં. સમજાય ને? કોઈ પણ વસ્તુ આવે, તકલીફ બધાને આવવાની, પણ તકલીફની ટેન્શન નહીં કરવાનું, એનો ઉપાય કરવાનો. શું કરવાનો? એનો ઉપાય કરવાનો. ઉપાય શું છે કે જે આપણા હાથમાં હોય. હવે આપણે પરીક્ષા આપવા તો જઈ શકવાનું નથી, એની બદલે લખવા તો બેસી શકવાનું નથી, કે આપણે કોઈને કહી શકવાનું નથી. તો ઉપાય કયો આપણા હાથમાં છે? તો કે પ્રાર્થનાનો ઉપાય એવો છે કે આપણા હાથમાં છે. સમજાય? અને પ્રાર્થના બી કેવું કે એક વખત કરીને બંધ નહીં કરી દેવાની, જ્યાં સુધી કામ ના થાય ત્યાં સુધી ચાલુ રાખવાની. સમજાય ને? આ એક બી શીખવા જેવું છે. આ કે અમારે દાખલો બનેલો કે વચ્ચે
મેસેજ આવેલા કે ભાઈ કનુ દાદાની તબિયત બગડેલી છે એટલે બધા તમે પ્રાર્થના કરજો. સવાર મેસેજ આવ્યો વોટ્સઅપમાં એટલે આપણે કીધું ભાઈ બપોર અમારે એક આપતો પુત્રને મળવાનું થયું. મેં કીધું આ બધા મેસેજ આવ્યા એટલે પ્રાર્થના કરી. મને કે પ્રાર્થના કરવાની એટલે તારે કન્ટિન્યુઅસ ચાલુ રાખવાની જ્યાં સુધી સાજો ના થાય. આપણે તો શું કરીએ, એક વાત કરીને મૂકી દઈએ. એવું નહીં, કન્ટિન્યુઅસ હોવી જોઈએ. કેવી હોવી જોઈએ? નિરંતર. એટલે વ્યવહારમાં તો બરોબર છે તમે, પણ આ જે હૃદયપૂર્વક જેની માટે હોય એને કન્ટિન્યુઅસ પ્રાર્થના આપણે હોઈએ ને જેટલું તો એટલું એને જલ્દી પહોંચે. આપણે એક વખત કરીને મૂકી દઈએ તો રોજ એક સ્ટેપ ચાલે તો કેટલું થાય, અને રોજ 5 પગલા ચાલો તો સમજે. એટલે જ્યારે પણ એવું થાય ત્યારે પ્રાર્થના નિરંતર રાખવાની. શું રાખવાનું? જે વસ્તુની આપણે જરૂર હોય, જે વસ્તુની હોય એની માટેની પ્રાર્થના નિરંતર હોવી જોઈએ. ટુકડે નહીં ભાઈ કરી લીધી ને થઈ ગયું. જ્યારે સમય મળે, અવકાશ મળે ત્યારે અંદર ગોઠવણી રાખવાની. સમજાય ને? એ પ્રાર્થના કરજો, આ કરજો. અને ક્યારેક હોય તો આપતો પુત્રો આવતા હોય તો એમને ભેગો કરાવી દેવાનું. શું કરવાનું? બીજો ત્રીજો રસ્તો સહેલામાં સહેલો એ છે, હા, ચોક્કસ. ડોક્ટર જો તમે ભેગા કરાવો ને એટલે પછી એ કામ કરશે પછી. બરાબર ને? આપતો પુત્રો કોઈ આવતા હોય તને કહેવાનું કે ભાઈ તું ખાસ આવજે દર્શન કરવા અને વાત કરજે એટલે થઈ જશે. બરાબર ને? આટલું કરવાનું. જે આપણા હાથમાં હોય એટલી વસ્તુ આપણે કરવાની. બરાબર? ક્યાંથી આવો તમે? મહેસાણા. મહેસાણા. આ તમારા ગામના જ આ તો? હા, ઓળખું છું. અચ્છા હા, અચ્છા. હા. હા તો બસ તો આપતો પુત્ર આવે ને તારે અમને ખાસ ભેગા કરજો અને મળાવજો અમને. બરોબર? ચોક્કસ. થઈ જશે. કોલેજ પૂરી થઈ ગઈ ને, આમ તો માસ્ટર જ કરવાનું હોય, એટલે નિર્મામ એક વખત આપી પણ નિર્મામ લાગ્યો નતો, અને નિર્મામ જ કરવું તેમ એટલે પ્લેસમેન્ટ મળે ને. પછી પુલીન આનંદજી આવેલા હતા, મેં કીધું આવું થાય ને આમ અંદરથી પછી એને એવું થાય કે અને એક ધંધો કરતો હતો પણ અમે એને છોડાવી દીધો હતો. એટલે એને વધારે થતું હતું, એના ફ્રેન્ડ બધા કરતા હતા એ ધંધો અને એ નતો કરતો. હવે હું શું કરીશ એમ. એટલે પુલીન આનંદજી આવેલા, કીધું શું કરીએ એમ. એટલે કે એક માળા કરવાની ત્રિમંત્રની, અને દરરોજ આરતી કરતા દાદા ભગવાનની, સિવંદર સ્વામીની. અને એટલે પછી એનાથી તો થોડું ઓછું થાય પણ એ કરે આમ ચરણ વિધિ ને એવું તો કરે જ દરરોજ. પછી મેં કીધું હું કરીશ તો ચાલશે એમ. એટલે કે ચાલશે, તમે કરજો, એ કરે તો સારું, નહીં તો તમે કરજો એમ. એટલે મેં વરસ માળા કરી એની ત્રિમંત્રની. એ લાગી ગયો પુના તરત જોબ એમ, સરસ રીતે, અને હરખથી લાગ્યો છે, સારું છે આપણા. જે વસ્તુ ત્રિમંત્ર કહે સંસાર વિઘ્ન નિવારક દાદા ભગવાન. સંસારમાં દરેક ને કંઈક ને કંઈક અડચણ હોય છે જ, કંઈક ને કંઈક. કોઈને હેલ્થની પ્રોબ્લેમ હોય ને, કોઈને નોકરીનો પ્રોબ્લેમ હોય ને, કોઈને સંબંધોનો પ્રોબ્લેમ હોય ને, અલગ અલગ જાતના બધી અડચણો હોય છે. એની માટે દાદા ભગવાનના ત્રિમંત્ર આપ્યા છે. શું આપ્યું છે? કે તમે એમાંથી થોડા ફ્રી પડશો ને તો પછી આત્મા તરફ જઈ શકશો. ડાયરેક્ટ જવાય એવું નથી. આ બાજુ આટલું બધું ભડકે ભળતું હોય ને એ રહે જ ના શકે જીવ. સમજે? એટલે એમાં સ્થિરતા આવતી જાય. એમ કરતા 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 પછી એ આખું એની લાઈન જ છે, પ્રાપ્તિ અક્રમની છે. પણ જે માર્ગ ખરો ને એ પ્રમાણે જ ચાલે કે પહેલા બધી વ્યવહારમાં સ્થિરતા આવતી જાય, અમુક રીતનો ફ્રી ટાઈમ એને મળતો જાય. એમ કરતા 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 પછી બુદ્ધિ પોતાની નેગેટિવમાંથી સમ્યક થતી જાય, અને એમ કરતા 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 આગળ પછી એ પોતાના શુદ્ધાત્મા સ્વરૂપની અંદર એનો અનુભવ આપણને પ્રાપ્ત થતો જાય. શરૂઆતનું સ્ટેજ એ રીતનું જોવાય. શરૂઆતમાં મન આપણે બીજી તરફ જતું રહી, પણ આપણે એક ચિત્તે કરવી હોય તો ચિત્ત શુદ્ધિ માટે શું કરવું? એટલે દાદાએ કીધું ને કે ચરણોથી વાંચીને કરવાનું, વાંચીને. સમજે ને? એટલે કે આંખો બંધ કરી અને જે શબ્દો હોય ને એ શબ્દ વંચાય એ રીતનું આપણે અંદર બોલવાનું. બરાબર? અને ચિત્ત બહાર જતું રહે તોય પણ પહેલું પ્રયોગ શું રાખવાનું કે જે ચરણવિધિ બોલે છે તે હું નથી. શું કરવાનું? ચરણવિધિ બોલે છે તે હું નથી. ફાઇલ નંબર 1 હસમુખાનંદજીને કહેવાનું કે તમે ચિત્તની હાજરી પૂર્વક શબ્દ વંચાય એ રીતે તમે બોલો. શું કહેવાનું? અને કહેવાનું. પછી ચિત્ત બહાર જાય તોય આપણે જોવાનું કે આ બહાર ગયું છે. સમજાય ને? અને પછી પાછું આવતું જાય. જેટલો ઇન્ટરેસ્ટ અંદર પડતો જશે એટલું ચિત્ત એમાંથી ખસશે નહીં. ચિત્ત ખસે છે એનું કારણ શું છે? તો કે હજુ એમાં ઇન્ટરેસ્ટ પડ્યો નથી. આપણે પિક્ચર જોવા ગયા હોય ને તો બાજુમાં ડાફોડ્યું ના મારે ડાફોડ્યું કશું બાજુમાં કોણ છે ખબર ના પડે 3 કલાક સુધી. તો કેમ? કારણ કે મને ઇન્ટરેસ્ટ છે. શું છે? મને ઇન્ટરેસ્ટ છે. ચિત્તનો સ્વભાવ કયો છે? જ્યાં પણ એને રસ હોય ને ત્યાં રસ એની માટે
આ બધી બાબતોમાં રસ આવે ને પણ રસ કેળવવો પડે. શું કરવું? શરૂઆતના ભાગમાં એને રસ કેળવવો. જો આ કેટલું સરસ થોડું અડધો કલાક વાંચે ને મહિથી આનંદ આવે ને એમ કરતા કરતા એના ગુણો શું છે, આ શું છે, આવું છે, એમ કરતા કરતા એ રસ કેળવાય અને પછી અંદર આપણને ઇન્ટરેસ્ટ પૂર્વક થતી જાય. પેલા બધામાં રસ કેળવેલો જ છે, એમાં કેળવવાની જરૂર ત્યારે તો નથી. ટીવી જોવાનું નહીં આ તો totally સામાન્ય બંધ. રીતે વાત કરું છું. સામાન્ય રીતે કોઈ પણ વસ્તુમાં છોકરો હોય અને કઈ ના ભાવતું હોય તો એને શરૂઆતના ભાગમાં કેવું કરે, એટલે આટલું ચાખજો, આટલું ચાખ તું, આટલું ચાખ, એમ કરી જો કેટલું સરસ છે, કેટલું સરસ, જો આના જેવું છે, જો આના જેવું છે, એમ કરી કરીને એની અંદર રસ ડેવલપ થતો જાય. પછી એ ચાખે, પછી થોડું ખાય, થોડું એમ કરતા કરતા એ કરતો થઈ જાય. એટલે શરૂઆતના ભાગમાં એ રીતનું અંદર હાજરીપૂર્વક કહેવાનું અને પહેલામાં પહેલું શું રાખવાનું કે ફાઇલ નંબર 1 હસમુખ આનંદજી ચરણવિધિ બોલે છે અને હું એને જોઉં છું. સમજાય ને? એ પછી જે બોલે એ પ્રમાણે, એટલે ક્યારેય મિકેનિકલ થતી નથી. ચરણવિધિ હંમેશા ચેતનવંતી જ હોય. એટલે આપણને એવું લાગે કે આપણે બોલી ગયા અને કશું યાદ નથી. એ ચેતન કે એનાથી છૂટા પડે છે. બોલનાર જુદો છે અને હું જુદો છું. એટલે ક્યારેય મિકેનિકલ થાય એ ચેતનવંતી જ હોય હંમેશા. જ્યારે પણ તમે બોલાવો ને આપણને એવું લાગે કે તો આમ હતું ને કશી ખબર ના પડી ને બોલી ગયો ને, ના, એક વાર છૂટું પડીને બોલે એટલે ચેતનવંતું જ હોય એવું છે. થાય કે હું જાતે સાંભળી શકું છું હમ. કે આ આરતી બોલે છે હા. અને સાંભળે છે. અમુક વખત એવો હા, એ તો એમ કરતા કરતા પછી આગળ વધતો જાય અનુભવ. હા. સમજાય ને? આપણે એવું, આપણે તો શું હા. નક્કી બુદ્ધિ આપણે છે ને આવા જ્ઞાન આપણે કેવું છે પેલી બુદ્ધિ લઈને આવેલા છે ને, હા. એટલે હવે આટલા સમયમાં જેમ 10માંથી 1 વર્ષમાં છોકરા 11માં આવો જોઈએ એ આપણું જ્ઞાન છે ને. એટલે આપણે એમ થાય કે 1 વર્ષની અંદર તો મારે આટલું થઈ જ જવું જોઈએ, 2 વર્ષમાં ના. સમજાય ને કે વ્યવસ્થિતમાં આપણે કશું ગણવાની માથાકૂટમાં પડવાનું નથી. આપણું કામ શું છે કે ગોઠવણીનું કામ આપણું છે, ગણવાની માથાકૂટમાં પડવાનું નહીં. 1 વર્ષમાં આટલું થવું જોઈએ, અહીંથી આમ ને, એ બધા બુદ્ધિના કામ છે. કોના કામ છે? બુદ્ધિનું. બુદ્ધિ આપણને આ બધું ગોઠવણ કરે. 1 વર્ષની અંદર આટલી જાગૃતિ અહીંથી અહીં ચડી જવી જોઈએ, અહીંથી અહીં ચડી જવી જોઈએ, એવું બધું અંદર બુદ્ધિ બતાડે આપણને. સમજાય ને? ને એ આપોઆપ જ થશે. એની ક્રિયાઓ કેવી છે બધી આપોઆપ જ થશે. એટલે ગણવાના ભાગમાં પડવાનું નથી. સમજાય ને? આપણે ગોઠવણીના ભાગમાં રાખવાનું વધારે પડતું. એવું બતાવે કે આટલા કે 25-26 વર્ષથી તમે સત્સંગમાં આવો છો હા. પણ કઈ હજુ ભલીવાર ભલીવાર આવ્યું નથી. એ ભલીવાર આપણને દેખાય નહીં એવું છે. અમુક ભલીવાર કેવું આપણને દેખાય નહીં પણ એ થતું જ હોય અંદર. એના સ્વભાવો બધા મોડા પડતા જ જતા હોય. એ માન્યતાના ભાગમાં જેટલા અથોડા પડે ને એ માન્યતાઓ તૂટતી જતી હોય ક્ષણે ક્ષણે ક્ષણે. અમુક માન્યતાઓ તો કેટલી વર્ષો જૂની 25-25 વર્ષની માન્યતા ખાલી એક સત્સંગમાં આવે ને અને તૂટે ને કેટલી પ્રગતિ થઈ જાય. સમજાય ને? એ માન્યતાઓનો ભાગ જેટલો ફ્રેક્ચર થતો જશે એટલું અંદર કામ થતું. પણ એ જે બતાવે ને 25 વર્ષ થયા છે 30 વર્ષ થયા છે એમાં ગણતરીના કોઈ પણ ભાગમાં પડવાની જરૂર નથી આ જ્ઞાન માર્ગમાં. સમજાય ને? એટલે વ્યવસ્થિતમાં જેમ આપણે આપણું કામ શું છે તો ગોઠવણી પુરુષાર્થ એ આપણું કામ છે, એ આપણે કરે રાખવાનું બસ. ક્યારે થશે એમાં પડવા જેવું નથી. નહીંતર એ બધો બુદ્ધિનો ભાગ થઈ જાય. શું થઈ જાય? આખો કાઉન્ટિંગ વાળો જેટલો પણ ભાગ છે ને, નફા ખોટ વાળો ભાગ, એ બધો બુદ્ધિનો ભાગ છે. શેનો ભાગ છે? એને ચંચળ બનાવે આપણને. શું કરે? પેલા તો હજુ 3 વર્ષથી આવ્યા છે ને સાલે એમની જાગૃતિ તો કેવી છે. હા. શું કરે? હા. એમની કેવી છે એના એપ્રિશિએટ માટે બરોબર છે ના, આપણને એવું હોવો જો. સમજાય? બરાબર. પણ એના લીધે આપણે અંદર થવાની જરૂર નથી. આપણે આપણો ભાગ જ્યાં જ્યાં કચાશ છે એ બધા ભાગમાં સરખું કરતા જવાનું. એટલું કામ આપણું છે. બીજું સાહેબ, ભરત આનંદજીના સત્સંગમાં એવી વાત નીકળી હતી કે ચરણ વિધિ બોલતી વખતે જો જોકું આવ્યું તો કે એ કે જ્ઞાન ઉપર આવરણ આવે છે. એટલે એ શું થાય છે એક્ઝેક્ટલી એ વખતે? ધારો કે જોકું આવ્યું કે થયું ચરણ વિધિ વખતે, તો એ કઈ રીતે આવરણ કઈ રીતે પડે છે એમાં? જ્ઞાન ઉપર એટલે શું છે કે એનું મહત્વ આપણે આપ્યું નહીં. સમજાય ને? બરાબર. પૂતગલને મહત્વ આપ્યું કારણ કે જોકો કેમ આવે છે તો કે એની પહેલાની જે પ્રોસેસ હતી ને એ આપણે બરોબર કરી નથી. બરાબર. એની પ્રોસેસ આખી રાતથી ચાલુ થાય. સવારે આપણે ચરણવિધિ કરવાની હોય, નક્કી કરો સવારે 6 વાગે મારે ચરણવિધિ કરવી છે અને રાતના 2 વાગ્યા સુધી આપણે જાગતા હોઈએ તો શું થાય? જોકું જ આવે પછી જોકું જ આવવાનું છે ને. એટલે વેલ્યુ કોની મૂકી છે તો કે ભાઈ રાતના જાગવાની ને એની વેલ્યુ મૂકી. આપણે સવાર જે કરવાનું, સવારની ટ્રેન પકડવાની શું કરીએ છીએ? તો સુઈ જ જવાનો ટાઈમ. સમજાય ને? તો કે વેલ્યુ એને મૂકી નથી, એના આધારે આપણને જોકું આવે છે. સમજાય ને? તો કે એને વેલ્યુ મૂકીશું ને તો પછી ક્યારે જોકું આવશે નહીં. સમજાય? તો વેલ્યુના ભાગમાં આપણે થોડી કચાશ રહે છે. એક ચરણવિધિ દાદા ભગવાનની આજ્ઞા છે. ખાલી એટલું બોલીશ 25-20 મિનિટની ચરણવિધિ કરવાથી દાદા ભગવાનની આજ્ઞામાં આવી જતા હોય તો શું નુકસાન છે કે? સમજાય ને?
તો કે તો પછી એ ધીરે ધીરે એ ભાગ ઓછો થતો જશે, જોકાવાળો ભાગ ધીરે ધીરે ઓછો થતો જશે. અને જોકું આવે પડી ગયા તો પાછું એનું હંમેશા ખટકારો રાખવાનો. આપણે એ ભાગમાં પાછા પડીએ છીએ. શું થાય છે? જોકું આવે તો આવી ગયું, કઈ નહીં, જવા દો, બાજુ વાળા ને આવે છે, પાછું એ જોઈએ ને એમ કરીને પાછું આપણે એમ દ્રઢ કરી લઈએ કે ભાઈ સામે બેઠા હોય ત્યાં આવે છે કે આપણે બુદ્ધિ છે ને તરત અંદર ઠંડુ પડાવી દે. બુદ્ધિનો ભાગ કેવો છે? તરત ઠંડો. સામે જે એમ નહીં આવે છે જોકા, તો આપણને વાંધો નથી એમ કરીને ઠંડુ પડાવી દે. સમજાય ને? તો કે ના, તને ભાઈ જોકું આવ્યું છે ને, તો આનું નક્કી કરે કોઈ ફરીથી ના આવે એની માટેનું. તો એમ કરતા કરતા આવડે. આની પર બુદ્ધિ અમે બાજુ વાળાને બતાવે ને એટલે પછી એ શાંત પડી જાય. અને એ હોતું જ હોય, બુદ્ધિ હોતી જ હોય. એવું છે, આપણું ના હોતે કે ભાઈ અમને ક્યારેય નથી આવતું, એ બતાડી જ દે અંદર. એ અંદર પડી જાય રીતનું સર બધું વચક નથી હોતું. હા, જેવું આપણને જોકું આવે ને એવું બાજુમાં જોઈ લે. આમ તો પછી આપણને દુઃખ ના થાય. શું થાય? આપણને દુઃખ થાય નહીં. તો પણ આપણને જોકું આવે તો આપણે માફી માંગી લેવાનું. શું કરવાનું? દાદા ભગવાન, આ જોકું આવ્યું છે, માફ કરો ને ફરીથી ક્યારેય ના આવે એવી મને જાગૃતિ આપો. એટલે પછી એમ કરતા સંધાતું જાય. આપણે એ ભાગ પછી પેન્ડિંગ જ રહેવા દઈએ છીએ, પછી ઊભા થઈને એટલે એટલો રિપેર કરવો પડે. એટલો ભાગ રિપેર કરીશું તો પછી નહીં આવે. એવું છે. ચાલો વિષ્ણુભાઈ. આપણે ઘરેથી સવારે નક્કી કરીએ કે આજે કોઈની જોડે અથડામણમાં ઉતરવું નથી. તો પાછા ધંધા ઉપર જઈએ એટલે ક્યાંક ને ક્યાંક કોકની જોડે પાછા અથડામણમાં આવી જઈએ, પણ એ વખતે યાદ નથી આવતું કે આપણે આજે નક્કી આ કર્યું કે આજે અથડામણમાં ઉતરવું નથી. ના, એટલે ધંધા પર અથડામણ એટલે કઈ રીતની અથડામણ? એટલે કોઈ બી વેપારી સાથે જઈએ, આ છે તે છે, કઈ બી પેમેન્ટની બાબતમાં હોય કે કોઈ બી, એટલે એ ધંધાની બાબતમાં છે ને, એ અથડામણ નથી કહેવાતી એને. તમે એની જોડે પેમેન્ટ તમે માંગતા હોય અને તમે એની જોડે ઉઘરાણી કરો, સમજાય ને? જૂનું પેમેન્ટ હોય, આ જૂનું પેમેન્ટ તમારે એ ભ્રાંત ભાષા, જગતમાં જે ભાષા ચાલતી હોય ને, અથડામણ કેવું છે, તમારે અંદરનો જે ભાગ ખરો ને એ ભાગની અંદર લાગુ પડે છે. આ તો બહારની ભાષામાં તો તમારે જે ભાષા ચાલતી હોય એ ભાષામાં જ તમારે એની જોડે પેમેન્ટ માંગવું પડે. સમજાય ને? હવે તમે જ્ઞાનની ભાષામાં થાય કે તારે વ્યવસ્થિતમાં હોય તો તું મને પેમેન્ટ મને કરી આપજે, તો પછી આવે પૈસા? તો ના આવે. તમારે તો જે ભાષા ચાલતી હોય, કાલે હાજે મારે જોઈશે, તું મને કરી આલજે, પણ અંદરની આપણે ગોઠવણી રાખવાની. એટલે જૂનું પેમેન્ટ એ બાકી હોય ને પાછો નવો માલ માંગે, પછી કે કીધું ભાઈ તારે જૂનો માલ જોઈતો હોય. હા, તો એ જે ભાષા ચાલતી હોય એ ભાષામાં જ વાત કરવી પડે. સમજાય ને? એ ભાષા જે ચાલતી હોય ને એ ભાષામાં આપણને શું છે, આ મિક્સિંગ બહુ થઈ જાય છે. આ મિક્સિંગ જે વ્યવહારની ભાષા હોય, વ્યવહારની ભાષા જ રાખવી પડે. એટલે થોડું ઉગ્ર થઈને પાછું એને જોડે વાત કરવી પડે. એમ પાછી આપણે એ ઉગ્ર થઈને કરવી જ પડે, કારણ કે તો જ એ સમજણ પડે એને. અમુક જણને અમુક લેવલ થી વાત કરો તો જ એને ખ્યાલ આવે, નહીં કરે એને સામાન્ય રીતે ખ્યાલ પણ ના આવે. એટલે પછી મૂળ આપણો આશય શું છે કે કોઈને દુઃખ નથી આપવું, આપણો અંદરનું ગોઠવણી છે. સવારે નક્કી કર્યું છે કે ભાઈ આપણે કોઈને આજુ અથડામણમાં ઉતરવું નથી. પણ ઘણી વાર આવું થાય છે કે ભાઈ જૂનું પેમેન્ટ પત્યું ના હોય અને નવો પેલો માલ માંગતો હોય, તો કે ભાઈ આપી દઈશું, અમે ક્યાં જતા રહેવાના, બધું હોય એની જોડે. પણ કીધું મારે સામે પેમેન્ટ ચૂકવવાનું હોય એટલે એ અથડામણ ના કહેવાય. એ બધી એ જગતની જે ભાષા છે ને એ ભાષામાં જ આપણે એની જોડે ડીલિંગ કરવું પડે છે. સમજાય ને? તો કે ભ્રાંત ભાષા ચાલતી હોય એટલે આપણે એ ભ્રાંત ભાષામાં જ વાત કરવી પડે. અને અથડામણ તો આપણે અંદરથી અંદર એ થાય. શું થાય? અને અંદરનો ભાગ છે આખો. અથડામણ નો ભાગ કેવો છે? આખો આંતરિક ભાગ છે. આ નીકળતો આખો વ્યવહાર જ આખો બગડી જાય. સમજાય ને? આખો વ્યવહાર જ બગડી જાય. દાદા ભગવાન શું કહેતા હતા? દાદા ભગવાનની જે પ્રકૃતિ હતી ને બિઝનેસની અંદર, એ પણ પોતે પાર્ટનર હતા. તો બિઝનેસમાં જાય તો દાદા કે મારી પ્રકૃતિ હોય એટલે કે હું માણસોને કોઈ દિવસ કહું નહીં કે તું કામ કર કે આ કર. એટલે એના જે પાર્ટનર હતા એ પાર્ટનરે કીધું કે દાદા તમે માણસ પેલો બેઠો છે તો કે કેવું તો પડે ને. કે પછી દાદા ભગવાને કે મેં એને કીધું, શું કીધું? એના જે માણસો હોય ને એ લોકોને કીધું ભાઈ તો આ જે છે તું કામ કરે છે, તો કે પૈસા લઉં છું તો તું કામ કર ને. કે કહેવાનું ચાલુ કર્યું, પછી એ સુધર્યું બધું. નહીં તો સુધી આખો તો વ્યવહાર બગડતો જાય. કેવું થઈ જાય? એટલે જગતમાં જે ભાષા ચાલતી હોય એટલે કે દાદા કે સીસી હલાઈને પીવી પડે. સમજાય ને? એટલે જે ભાષામાં ચાલતું હોય એ ભાષામાં જ એને વાત કરવી પડે આપણે. નહીં તો સુધી આપણે જ્ઞાનની ભાષા ત્યાં ઉપયોગ કરીએ તો બધા મિસયુઝ કરે. શું કરે? મિસયુઝ કરે. એવું છે. અને આપણી પ્રકૃતિ કેવી કે અમુક રીતે સોફ્ટ થઈ ગઈ હોય ને જ્ઞાનના આધારે, ભાઈ કોઈને દુઃખ નથી આપવા, એટલે આપણે પેમેન્ટ પણ માંગીએ નહીં.
હા એટલે એવું થાય ભાઈ આપશે હવે અને અંદર ગોઠવણી કરી વ્યવસ્થિતમાં હશે ત્યારે આવશે ના આપણે પ્રયત્નો તો છેક સુધી રાખવાના સમજાય ને જે લોકો જે ભાષામાં પેમેન્ટ માંગે છે એ જ ભાષામાં આપણે માંગવાના એની જોડે કે ભાઈ તું મને પૈસા આપી દે નહીં મારે કાલે તારે ઘેર આવવું પડશે એટલે એ અથડામણમાં આપણે એ આ ના અઠાવનના કહેવાય ભાગમાં ના કહેવાય એવું છે અંદરનો જે ભાગ ખરો ને એ આખો અથડામણનો કહેવાય બહાર તો બિઝનેસમાં તો એ ભાષામાં જ કરવી પડે વાતચીતો નહીં ત્યારે શું થાય કે ભાઈ લોકો મિસયુઝ કરે પછી આપે નહીં એની જોડે હોય તો ના આપે આ ભાઈ નખરા કરે કે હા. ચાલશે આમને તો નહીં આપીએ તો નહીં વાંધો આપે ચાલે ચાલશે. અને બિઝનેસમાં તો ખાસ આ બધું ચાલતું હોય છે સમજાય ને બિઝનેસની બાબતમાં તમારે ખાસ એવું છે બિઝનેસની બાબતમાં દાદા ભગવાને કેટલી બધી સમજણો આપી છે સમજાય ને એટલી બધી સમજણો બિઝનેસની બાબતમાં બી આપી છે કે ભાઈ આ બિઝનેસ છે ને પહેલામાં પહેલું રાખવાનું કે આ મારો બિઝનેસ નથી નથી સમજાય ને આમાં હું પણ એક પાર્ટનર છું શું છે પાર્ટનર પાર્ટનર છે નફો થાય છે તો કોને થાય છે ધંધાને થાય છે મને નફો થતો નથી નથી અને ખોટ જાય છે તો કોને જાય છે ધંધા ધંધાને જાય છે મને ખોટ જતી નથી આપણે શું થાય છે કે નફો નુકસાન બેવ લઈ લઈએ છે સમજાય ને થાય છે ધંધાને નુકસાન પણ માન્ય છે શું મને થાય છે અને ફાયદો થાય છે તો ધંધાને થાય છે માન્ય છે શું તો કે મને થાય છે તો એ જ ભાષા આપણને અંદર હેરાન કરેલી કે મારો ધંધો એમ કરીને અંદર આખો દિવસ એની અંદર દાદા કે અમે એક જ ઓફિસથી બહારનું એ કર્યું પછી એના વિચારો અમારા ઘર સુધી આવે નહીં એટલે દાદા કે ટેબલ સુધી કે ડાઇનિંગ ટેબલ પર એના વિચારો આવે એટલે કે અમે એને કહીને જ જઈએ એટલે આ બધી અંદર ગોઠવણી હું પણ જતો હતો ને હું પણ એટલી ગોઠવણી રાખતો હતો અંદર જવું ને એટલે અંદર જે બી આપણે માણસો હોય કારણ કે આપણું કામ શું છે તો કે હવે આ તો આપણે ફાઇલ રૂપે આવેલું છે ધંધો ને બધું કઈ રીતે આવેલું છે ફાઇલ રૂપે જ્ઞાન પ્રાપ્ત થઈ ગયું પછી આ બધું શું છે ફાઇલ રૂપે કે ભાઈ આની જવાબદારી આવી છે અને આમાં ફસાયેલા છે તો કે હવે ફાઇલોનો નિકાલ કઈ રીતે કરવો સમજાય ને તો કે આપણી જોડે હવે સમજણ પ્રાપ્ત થઈ છે તો જઈએ તો બહારથી આપણને બધા કારીગરો દેખાય સમજાય ને કે ભાઈ આ કારીગરો છે એના મજૂર છે ના છે પણ અંદરથી એ શુદ્ધાત્માના દર્શન કરવાના દાદાને પ્રાર્થના કરવાની કે ભાઈ તમારા જે અંતરાશય મુજબ છે અને આ કેવું છે રોજની આપણે પ્રોસેસ બનાવવી પડે શું કરવું પડે એક દિવસ બોલે તો ના દે હા એને પ્રાર્થના કરવી પડે માતાજીને જે માનતા હોય એને કે ભાઈ આ મારો ધંધો છે આ ક્ષેત્ર જેમાં કામ કરવા આવે છે એ બધાનું તમે રક્ષણ કરજો એ અંદર પ્રાર્થના રૂપે હોય ને તો આપણને બધું હેલ્પ કરે શું થાય અને આપણી જવાબદારી ધીરે ધીરે ઓછી થતી જાય સમજાય ને એમાંથી આપણે મુક્તાને એ ફાઇલ સ્વરૂપે જ પછી અંદર રહ્યા કરે કામ કરતા હોય બધું ઇન્ટરેસ્ટથી બીજી ફેક્ટરી પણ નાખો પરંતુ કઈ રીતે હોય તો અંદર ગોઠવણી પૂર્વક નું હોય ને તો આપણને બોજા જેવું લાગે ફાઇલ આવી છે ફાઇલનો નિકાલ અંદર પણ એ રીતની અંદર ગોઠવણી રાખવી પડે આપણે સમજાય ને એ ગોઠવણી રાખીશું તો અંદર આપણને મજા આવશે ને આપણે પણ આમાં જ કામ કરીએ છીએ આપણે માલિક નથી માલિક તો જે ધંધો દાદા ભગવાન કે ભાઈ એમને નુકસાન ગયું તો કે મને આખી રાત ઊંઘ આવી નહીં શું થયું આખી રાત ઊંઘ આવી નહીં પછી આ તો જ્ઞાન નતું થયું એ પહેલાની વાત હતી એમને કે ધંધામાં 20,000 નું નુકસાન થયું તો કે અમને આખી રાત ઊંઘ આવી પછી કે અમે તારણ કાઢ્યું કે આમાં પાર્ટનર કેટલા છે કે તો કે આમાં 5 પાર્ટનર છે તો કે મારા ભાગે કેટલું આવ્યું તો કે મારા ભાગે કે 4,000 રૂપિયા 5 પાર્ટનર એટલે 4,000 રૂપિયા તો કે મારા ભાગે તો 4,000 નુકસાન છે એટલે અમે ઘરમાં સભ્યો કેટલા છે તો કે અમે 2 જણ છે તો કે તો મારા ભાગે કેટલું નુકસાન આવ્યું 2500 તો કે 2,000 નુકસાન તો કેટલું તો હું પૂરું કરી શકું એમ છું કે શું કીધું એમ કરી આ વ્યવહારમાં છે ને બધું સરવાળા બાદ બાકી અંદર જે બુદ્ધિ કરી ને એને સરવાળા બાદ બાકી કરી અને સેટલ કરવું પડે નહીતર એનો બોજો રહ્યા કરે 20,000 નો બોજો રહ્યા કરે તો દાદા ભગવાન કે અમે એમ કરતા કરતા 20,000 ની ખોટ હતી એ અંદર મનને 2,000 માં કીધું કે 2,000 તો આપણે ખોટ આવે તો વાંધો આવ્યું નથી કે બધા પાર્ટનર તો ખરા જ ને જેટલા બી ઘરના સભ્યો છે ભલે આવતા ના હોય પણ એ પુણ્ય તો એમની છે જ ને અંદર સમજાય ને તો એમ કરતા 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 આ બધું અંદર પ્લસ માઇનસ કરતા કરતા અંદર બધું સેટલ કરી એટલે મન કેવું છે એને તમે પ્લસ માઇનસ શીખવાડો ને તો એમ કરીને પછી શાંત થઈ જાય આ બધી વ્યવહારની દાદાની વ્યવહારની પણ એટલી બધી રીતો છે ને કે એ રીતો પણ આપણને બહુ હેલ્પફુલ થાય એવી છે સમજાય ને તો આ બિઝનેસની પણ અંદર ગોઠવણી રાખવાની આપણે અલગ અલગ દાદાના જ્ઞાન થકી આપણે બિઝનેસ કરવાનો ફાઇલ રૂપે આપણે બિઝનેસ કરો તો બહુ મજા આવશે એવું છે બધું કરશો આ કરશો તે કરશો પણ બોજા જેવું લાગશે દાદા પોતે પણ જો ને કન્સ્ટ્રક્શનનો બિઝનેસ આખો કર્યો અને એમાંથી આખો એક વાતો દાદા ભગવાનની જે છે ને અને એમનું આખું જીવન એ બિઝનેસની અંદર પણ કેટલું વિચારેલું હતું
વિચાર્યા વગરનું એક વસ્તુ એમને કરી નથી. એ દાદા ભગવાને જયારે પાર્ટનરનું આવ્યું ને કે તમે દાદા પાર્ટનર કઈ રીતે સિલેક્ટ કર્યા? શું કીધું? એમને બિઝનેસ પાર્ટનર હતા ને, કનુ દાદાના ફાધર કાંતિભાઈ, સમજાય ને? તો કે બિઝનેસ પાર્ટનર એમને પૂછ્યું કે દાદા તમે બિઝનેસ પાર્ટનર કઈ રીતે સિલેક્ટ કર્યા? તો આપણે બિઝનેસ પાર્ટનરમાં શું જોઈએ ગુણો? મિલનભાઈ, ક્ષેત્રના એક્સપર્ટ હોય, પછી આપણને એક તો ફાઇનાન્શિયલી સ્ટ્રોંગ જોઈએ, સમજાય ને? ફાયદો કરે એવા, પછી બીજું બધું એને આવડતું હોવું જોઈએ, બરોબર ને? દાદા કે અમે શું કર્યું કે અમે એ જે કાંતિભાઈને કે અમે વર્ષોથી ઓળખતા હતા. શું કહેતા હતા? ઓળખતા હતા. અને કે પોતે શ્રીમદ રાજચંદ્રજીના પરમ ભક્ત હતા. એ લઘુરાજ સ્વામી થકી એમને એ શ્રીમદ રાજચંદ્રજીનું, લઘુરાજ સ્વામી એટલે શ્રીમદ પછીના જે થયા એને લઘુરાજ સ્વામી તરીકે ઓળખે. એટલે નાના રાજ, તમે રાજચંદ્ર જેવા જ લઘુરાજ, એમ નાના રાજચંદ્ર જો. અને એમના પછી એમનો આખો માર્ગ એ લઘુરાજ સ્વામી થકી બધો, અને એમના એ ભક્ત હતા, એમના અનુયાયી હતા. એટલે કે પહેલામાં પહેલું અમે એ જોયું કે ભાઈ આ ધાર્મિક છે. શું જોયું એમને? ધાર્મિક છે પહેલામાં પહેલું. પછી કે એમને અમારી જોડે એક વખત બોમ્બે આવવાનું થયું એમના પાર્ટનરને. તો કે બોમ્બે આવવાનું થયું તો કે એમને જે નિત્ય વિધિ જે આપેલી એ વખતે લખીને આપતા હતા. એમને જે નિત્ય વિધિ હોય ને લખીને આપતા હતા. તો કે નિત્ય વિધિની બુક બરોડા રહી ગઈ. કે ક્યાં રહી ગઈ? અને વિધિ કર્યા સિવાય કે કશું કરે નહીં. તો કે એ દિવસે પાછા બરોડા ગયા, લાયા અને વિધિ કરીને પછી કે એમાં આગળનું કામ કર્યું. તો કે એ બાબતમાં સિન્સિયર છે. કેવા છે? એટલે ધાર્મિક છે અને સિન્સિયર છે. કે આ બે ગુણો જ અમે જોયેલા કે અમારા પાર્ટનરની અંદર. કે અને પછી અમે એમની જોડે પાર્ટનરશિપ નક્કી કરી. આપણે એમાંથી કશું જોતા નહીં, આપણે તો બીજા ગુણો જ જોઈએ છે, સમજાય ને? એટલે એક એક વસ્તુની અંદર કેટલું વિચારેલું હતું એમને. અને આખું આપણે થિંકિંગ થી અલગ, આપણે જે જોઈએ છે આપણે તો આખું અલગ જોઈએ. ભાઈ આમ કેમ છે? એ બેઝિક વસ્તુ હશે ને તો કે આ બધી જ વસ્તુઓ આપોઆપ આવી જશે. કે સમજાય ને? પૈસો ને એ બધું આપોઆપ આવી જશે. પણ આ જ નહીં હોય તો પૈસો હશે તો કશું કામ લાગશે નહીં. તો કે અમે આ બધી વસ્તુ અંદર અમારા પાર્ટનર અંદર જોઈએ. એટલે એક એક વસ્તુ એમનું જોઈએ ને, દાદાનું આખું જીવન, તો બધું એક એક વસ્તુની અંદર બધું વિચારેલું હતું, સમજાય ને? તો કે હવે આપણે પ્રાપ્ત થયું છે તો કે આપણે પણ હવે એ જ્ઞાન દ્રષ્ટિથી જેટલું જેટલું વિચારતા જઈશું અને કરતા જઈશું ને તો આપણને પણ એ જ્ઞાનનો લાભ મળતો જશે. મળે એવો છે અને મળે જ છે અત્યારે બધાને. દરેકને એના ફિલ્ડ પ્રમાણે બધાને અનુભવો થાય છે જ, બરોબર ને? ચાલો, સમય થઈ ગયો. 5 મિનિટ 10 મિનિટ વહેલા છોડે ને તો એને આનંદ વધારે આવે. આપણું મન એવું છે, આ મનનો સ્વભાવ એવો છે. અને 10 મિનિટ ઉપર કરે ને તો એને લોડ લાગે. આ મનનો સ્વભાવ તેને લોડ લાગે. મનનો સ્વભાવ આપણે જોવાનો. હા, આપણે મનનો સ્વભાવ એવો છે. તમને 10 મિનિટ સત્સંગમાં વહેલા છોડ્યા હોય ને તો તમને હા સરસ આપતો પુત્ર હતા આજે તો. અને જો 10 મિનિટ જો મોડા છોડે ને, સારી વાતો નીકળેલી પણ આ મનનો, એટલે અંદર જોવાનું દરેક ની અંદર. એવું નહીં ભૂલ છે એવું નથી, પણ આ મનનો સ્વભાવ આવો છે, સમજાય ને? એને વહેલા છોડે તો હા પગને ઘૂંટણા એ થઈ ગયા હોય, આ થયું, એટલે કઈ પણ રીતે એને આનંદ આવવો જોઈએ એવું છે, સમજાય? એક 5 મિનિટ કીર્તન ભક્તિ બોલાવીને આપણે પૂરું કરીશું. એટલે થઈ ગયું ને ટાઈમ તો 15 મિનિટ. હા, એટલે 10 મિનિટ વહેલા છોડે તો આનંદ થાય ને બધાને. ડબલ એ આનંદ કરાવી લે ને એવું છે. બધા પતી ગયું. ચાલો, જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. દાદા ભગવાન ના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાન ના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાન ના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાન ના અસીમ જય જયકાર હો.
દાદા ભગવાનના અસીમ જય જયકાર હો હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો દાદા ભગવાનના અસીમ જય જયકાર હો હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો દાદા ભગવાનના અસીમ જય જયકાર હો હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો દાદા ભગવાનના અસીમ જય જયકાર હો હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો દાદા ભગવાનના અસીમ જય જયકાર હો હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. હો દાદા ભગવાનના અસીમ જય જયકાર હો દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. હો દાદા ભગવાનના અસીમ જય જયકાર હો દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. હો દાદા ભગવાનના અસીમ જય જયકાર હો દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના
અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જગતભરના સંત પુરુષોનું યોગ બળ, જગતભરના સંત પુરુષોનું યોગ બળ, જગતભરના સત પુરુષોનું યોગ બળ જગતભરના સત્પુરુષોનું યોગ બળ અને પ્રગટ જ્ઞાની પુરુષ દાદા ભગવાનનું યોગ બળ, અને પ્રગટ જ્ઞાની પુરુષ દાદા ભગવાનનું યોગ બળ જગતના જીવ માત્રનું જગતના જીવ માત્રનું કલ્યાણ કરો, કલ્યાણ કરો, કલ્યાણ કરો કલ્યાણ કરો, કલ્યાણ કરો, કલ્યાણ કરો અને કલ્યાણ કરવાનું નિમિત્ત બનવાની અને કલ્યાણ કરવાનું નિમિત્ત બનવાની અમોને પરમ શક્તિ આપો, શક્તિ આપો, શક્તિ આપો. ને શક્તિ આપો, શક્તિ આપો, શક્તિ આપો. જગતના સર્વ જીવો સુખ અને શાંતિને પામો, જગતના સર્વ જીવો સુખ અને શાંતિને પામો. જગતના સર્વ જીવો મોક્ષને પામો. જગતના સર્વ જીવો મોક્ષને પામો. જગત કલ્યાણ હો, જગત કલ્યાણ હો, જગત કલ્યાણ હો. જગત કલ્યાણ હો, જગત કલ્યાણ હો, જગત કલ્યાણ હો. જય સચ્ચિદાનંદ, જય જય સચ્ચિદાનંદ, સચ્ચિદાનંદ, જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. વારસ હો દાદાના, વારસ અહો દાદાના, શુરવીર તાર લાવજો, સુરવીર તારે લાવજો. કાયર બનો ના કોઈ દી, કાયર બનો ના કોઈ દી, કષ્ટો સદા કંપાવજો. કષ્ટો સદા કંપાવજો. રે સિંહના સંતાનને, રે સિંહના સંતાનને, શિયાળ તો શું કરી શકે, શિયાળ તે શું કરી શકે, મરણાંત સંકટ મેં ટકે, મરણાંત સંકટ મેં ટકે, તે ટેકના ધરનાર છે, તે ટેકના ધરનાર છે, તે દાદા ભગવાન છે. તે દાદા ભગવાન છે. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. ચાલો.